અમરેલીના બગસરામાં નટવરનગર ખાતે પોલીસ અને નગરપાલિકાના હોદ્દેદારોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર હોમગાર્ડ જવાનનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું, તેમજ લોકોના ખોવાયેલા પાકીટ તેમજ કિંમતી સામાન શોધી મૂળ માલિકને પરત કરનાર હોમગાર્ડ કેડેટ કુલદીપભાઈ પરમાર, વિજયભાઈ ખીમસુયા, હરેશભાઈ ચાવડા અને શિવભાઈ ધાવલનું ગૌરવપૂર્ણ અભિવાદન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન બગસરાના નવનિયુક્ત પીઆઈ ગુડ કરસાબ અને પીએસઆઈનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં પ્રામાણિકતા અને ફરજ પ્રત્યેની નિષ્ઠા બદલ હોમગાર્ડ જવાનું સન્માન અન્ય કર્મચારીઓ માટે પણ પ્રેરણારૂપ બન્યું હતું। બગસરામાં જે પીઆઈ તરીકે ગોલવર્કર સાહેબ જ્યારે અહીંયા નિયુક્ત થયા ત્યાર પછી મારું સાહેબ પણ અહીંયા નિયુક્ત થયા અને બગસરા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ શ્રી નીરવભાઈ એમને પણ પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ અમારી એક એવી ઈચ્છા હતી કે એક એમના અભિવાદનનો કાર્યક્રમ રાખી સાથે સાથે એક મહત્વનો કાર્યક્રમ એ પણ અમારે રાખવાનો હતો કે બગસરામાં હોમગાર્ડના કેડેટ તરીકે ફરજ બજાવતા કુલદીપભાઈ પરમાર, પછી દીપકભાઈ બોરીચા, અરવિંદભાઈ ખીમસુરિયા, હરેશભાઈ ચાવડા અને શિવભાઈ ધાધલ, આ જે કેડેટો છે હોમગાર્ડના, એમણે ભૂતકાળમાં એમને લોકોના પૈસાના પાકીટ મળેલા, કોઈની વસ્તુ મળેલી હોય એ એમના મૂળ માલિકોને એમણે પરત કરી, એમને ગોતીને પરત કરી અને જે પોતાની નિષ્ઠાથી કામ કર્યું છે, પોતાની ફરજ બજાવી છે અને ઉમદા કાર્યક્રમ કર્યું છે, એ બદલ એમને ધન્યવાદ કરવા અને એમને અભિવાદન કરવાનો કાર્યક્રમ અમે આજે અહીંયા કરેલો હતો। અને તેમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, બીજા સદસ્યશ્રીઓ અને ગામના પ્રતિષ્ઠિત આગેવાનો, હોમગાર્ડના જવાનો, પીઆઈ અને પીએસઆઈ સાહેબ સહિત મારા મિત્ર મંડળ સહિત આજે અમે બધા ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવેલ છે અને તમામ જે હોમગાર્ડ કેડેટ હતા એમનું ખૂબ ખૂબ અમે અભિવાદન કરેલું છે।